પોરબંદર એ વિશ્વને ઓળખ આપતું એક શહેર છે. આમ ભલે છેવાડાનું ગામ હોય, પરંતુ વિશ્વના નકશા પર એક આગવી ઓળખ ધરાવે છે. પોરબંદરને વર્ષોથી એક ઝંખના છે ઉદ્યોગોની. ઘણા વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે. ભૂતકાળનો જે સમય હતો એ ફરી આવે એવા પોરબંદરવાસીઓના એક સ્વપ્ન છે. હવે સ્વપ્ન સાકાર થવાની દિશામાં જઈ રહ્યા હોય તેમ છેલ્લા 2-3 દિવસથી જે રીતનો માહોલ સર્જાયો છે, ફર્નિચર પાર્ક અને શિપયાર્ડ બનાવવાની દિશામાં રાજકીય મહાનુભાવો દ્વારા જે પ્રયત્નો થયા છે, ત્યારે આગામી દિવસોમાં ઉદ્યોગોને લઈને ખાસ કરીને હાલ જે પહેલ થઈ છે ફર્નિચર પાર્ક અને શિપયાર્ડને લઈને, તેની સાથે આપણી સાથે પોરબંદરના યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ભરાણીએ જોડાયા છે. કેતનભાઈ, અમારા સંવાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ જીતેશભાઈ. ખાસ કરીને પોરબંદરની જો વાત કરીએ ઉદ્યોગોની, હવે એક આશાનું કિરણ સમુદ્ર કિનારે દેખાયું હોય એવું લાગે છે, એ બાબતે શું કહો છો? આપણે જે સમુદ્ર કિનારેની વાત કરી તો જનરલી સૂર્યનો અસ્ત સમુદ્રમાં થતો હોય છે, પણ પોરબંદરમાં સૂર્યોદય સમુદ્રમાંથી થાય એવી આશાની કિરણો અત્યારે જોવા મળી રહી છે. કારણ કે પોરબંદરના બંને નેતાઓની એક જે નિર્ણય શક્તિ છે અને પોરબંદર માટેની એમની જે એક લાગણી આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ ઘણા સમયથી, અને ઘણા ઉદ્યોગો માટે ઘણી નવી નવી યોજનાઓ માટે બંને આપણા મહાનુભાવો, બંને આપણા નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે. અને એવું લાગે છે અને વિશ્વાસ છે કે પોરબંદરમાં ફરીથી એ સમય આવી રહ્યો છે અને ખૂબ ટૂંકા સમયમાં આવી રહ્યો છે. વાત કરીએ ફર્નિચર પાર્ક અને શિપયાર્ડ, આનાથી પોરબંદરને ભવિષ્યમાં શું ફાયદો થશે? ફર્નિચર પાર્ક અને શિપયાર્ડ, આ બંને, શિપિંગ તો આમ આપણે જોઈએ તો જીતેશભાઈ પોરબંદરનો એક પોરબંદરના હૃદયમાં સમાયેલો એક વ્યાપાર છે, અને જેના ઉપર જ પોરબંદર ટોટલ નિર્ભર આજ દિવસ સુધી રહ્યું છે. અને વધારામાં આપણે જોઈએ તો ફર્નિચર પાર્ક. હવે ફર્નિચરની જે ડેટા અમને સમિટમાંથી મળ્યા અને અમે જોયા કે ફર્નિચર ઉદ્યોગ અત્યારે જે રીતે આગળ વધી રહ્યો છે અને વિશ્વમાં પણ ફર્નિચરની જે ડિમાન્ડ છે, અને સ્થાનિક લેવલે કે આપણા ભારતની અંદર પણ ફર્નિચરની ડિમાન્ડ જે રીતે વધી રહી છે, એ રીતે ફર્નિચર પાર્કથી પોરબંદરને જે ફાયદો થશે એમાં આપણે વિચાર કરીએ ને જીતેશભાઈ, તો આપણે સ્થાનિક રોજગારીનો જ વિચાર કરીએ કે ભાઈ રોજગારી વધશે, બીજા આ બધા આવશે, પણ એ સિવાય એને લાગુ પડતા એટલા બધા વેપારો વધી શકે કે આપણે દાખલા તરીકે લઈએ કે ભાઈ કોઈ મોટી કંપની પોરબંદરમાં આવી તો પોરબંદરને ખાલી ફક્ત એ રોજગારી નહીં આપે, રોજગારી સાથે એમના જે કંઈ અધિકારીઓ, જે લોકો પોરબંદરમાં આવશે, એમના રહેણાંકથી લઈ અને એમની જીવન જરૂરી વસ્તુઓથી લઈ અને ઘણી બધી કનેક્ટેડ વસ્તુઓથી પોરબંદરનો આમ આપણે જે ટૂંકમાં કહીએ ને તો સર્વાંગી વિકાસ થશે. ચોક્કસ કે તમે એક યુવા છો, આ પોરબંદરનું જે રીતનું ડેવલપમેન્ટ છે એમાં યુવાનોને કઈ રીતે જોડી શકીએ? યુવાનો જોડાયેલા જ છે જીતેશભાઈ, અને જ્યારે વિકાસની વાત આવશે કે આવી જ છે, એમ આવશે તો શબ્દ ના કહી શકીએ, પણ જ્યારે હવે પોરબંદર એક હરણફાળ ગતિએ વિકાસ કરવા જવાનો છે, ત્યારે મારી તો પોરબંદરના યુવાનોને એટલી જ વિનંતી કે બધા સાથે મળી અને આ યાત્રામાં જોડાય. તમને એવું લાગે છે કે આ જે ડેવલપમેન્ટ છે એમાં યુવાનોને કનેક્ટ કરવા જોઈએ, એને જાગૃત કરવા જોઈએ, આવનારું પોરબંદરનું ભવિષ્ય કેવું છે એને લઈને કંઈ ખાસ કાર્યક્રમો અથવા તો એમની જાગૃતતા માટે કંઈ કરવું પડે એવું ખરું કે જેથી યુવાનોમાં એક જુસ્સો, એક ભવિષ્ય ઉજળું છે એવું ચિત્ર એમને દેખાય? જરૂર, એ બાબત તમે ખૂબ સાચી વાત કરી કે પોરબંદરના યુવાનો જે આજે ઘણું બધું પોતાના ભવિષ્ય માટે, પોતાના પરિવારના ભવિષ્ય માટે વિચારી રહ્યા છે, એ લોકો સાથે પણ મનસુખભાઈ જો કે હમણાં ખૂબ સરસ એમની સાથે પણ સંવાદ કર્યો છે, અને આપના માધ્યમથી, અન્ય મીડિયાના માધ્યમથી યુવાનોને પણ એક વિશ્વાસ આપવાની જરૂર છે કે પોરબંદર આવનારા સમયમાં હવે આજનું નહીં, પોરબંદર આવતીકાલનું પોરબંદર હશે. અને
બંને નેતાઓનો વિશ્વાસ જોતા એવું લાગે છે કે પોરબંદર કદાચ આમ કહીએ તો અતિશયોક્તિ લાગે પણ સોનાનો સૂરજ ઉગે પોરબંદરમાં, એ શક્યતાઓ આપણે નકારી નથી શકતા. આ હતા કેતનભાઈ ભરાણીયા. એમનું કહેવું છે કે પોરબંદરનું ભવિષ્ય છે એ ઉજળું બનશે. ખાસ કરીને યુવાનો છે એ પોતાના વિચારો અથવા એમને પણ જાગૃત કરવામાં આવે. ભૂતકાળમાં જે રીતે પોરબંદર ઉદ્યોગોથી ધમધમતું હતું, હવે એ જ ટ્રેક ઉપર, એ જ દિશા ઉપર આગળ વધી રહ્યું છે. અને આ પોરબંદરવાસીઓના જે સ્વપ્ન છે એ સાકાર થાય એ દિશામાં રાજકીય આગેવાનો દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે તેવું કેતનભાઈ ભરાણીયાનું કહેવું છે.